નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ફરી એક વખત આપણે નીટનો પાર્ટ 2 લઈને આવ્યા છીએ. આપણે નીટના પહેલા લેક્ચરની અંદરમાં પહેલા ચેપ્ટરમાં જેટલી વ્યાખ્યાઓ, સૂત્ર અને નાના નાના પોઈન્ટ્સ આવતા હતા એનું આપણે ચર્ચા કરી હતી. એ તમે વાંચીને આવ્યા હોય અથવા પાકું કરી લીધું હોય તો આપણે જોઈએ એના કેટલાક MCQ કે જે નીટમાં પૂછાયેલા છે. મેં અત્યારે આ લેક્ચરની અંદરમાં અમુક 5 થી 6 જેટલા બોર્ડમાં તમે જોઈ શકો કે MCQ મેં લખેલા છે. અને છેલ્લે જો 2006 લગીના MCQ અત્યારે મેં લખ્યા છે. બોર્ડ થોડોક નાનો પડ્યો એમ સમજો, બરાબર? તો આપણે એનું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ 2000 માં એક પ્રશ્ન પહેલા ચેપ્ટરમાંથી આવ્યો હતો. પ્રશ્ન શું છે? ઘન. ઘન એટલે ડબ્બો, યાદ છે ને? તો ઘનના શિરોબિંદુ ઉપર Q જેટલો વિદ્યુતભાર છે. હવે ઘનની બધી જ સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું હોય? તો કોઈ આ ઘન અહીંયા જો મેં બાજુમાં દોર્યો જ છે, એને દરેક શિરોબિંદુ ઉપર Q જેટલો વિદ્યુતભાર છે. તમે અહીં જુઓ, ટોટલ શિરોબિંદુ કેટલા હોય? 1 2 3 4 5 6 7 ને 8. 8 શિરોબિંદુ હોય. હવે આપણે ફ્લક્સની વ્યાખ્યા આવડે કે નહીં? શું છે ફ્લક્સની વ્યાખ્યા? વિદ્યુત ફ્લક્સની વ્યાખ્યા શું છે કે એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા છે. અને ફ્લક્સનું સૂત્ર શું છે? ફ્લક્સનું સૂત્ર શું છે? Q ના છેદમાં એપ્સિલોન 0. ઓકે, તો અહીંયા દરેક શિરોબિંદુ ઉપર Q જેટલો વિદ્યુતભાર છે. અને ઘનને ટોટલ કેટલા શિરોબિંદુ હોય? 8. અને 8 ઉપર Q જેટલો વિદ્યુતભાર મૂક્યો છે. તો ટોટલ ફ્લક્સ જોતું હોય તો આને હવે આપણે સાદુરૂપ આપીએ તો Q ના છેદમાં 8 વિદ્યુતભારને લીધે કેટલું ફ્લક્સ થશે કેજી? 8 ના છેદ Q ના છેદમાં 8 એપ્સિલોન 0. કારણ કે એક વિદ્યુતભારને લીધે કેટલું ફ્લક્સ હોય? Q ના છેદમાં એપ્સિલોન 0. તો 8 ને લીધે કેટલું થાય? Q ના છેદમાં 8 એપ્સિલોન 0. બહુ ઈઝી પ્રશ્ન છે, આમાં કોઈ ગણતરી ના આવે. એમનેમ તમે ઓપ્શન જોવો તો ખબર પડી જાય. ખાલી એટલી ખબર હોવી જોઈએ કે ઘનના ટોટલ શિરોબિંદુ કેટલા હોય, બસ. બીજું MCQ, જો આવો MCQ પૂછાઈ જાય તો તમારે એમ સમજી લેવાનું કે તમે બહુ સારા ભાઈ ગઈ છે, સારા કર્મ કર્યા છે. તો બીજો MCQ શું છે? P ડાયપોલ મોમેન્ટ ધરાવતા 2001 માં પૂછાયેલો છે. P જેટલી ડાયપોલ મોમેન્ટ ધરાવતા એક વિદ્યુત ડાયપોલને નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો તેના પર લાગતું ટોર્ક. પહેલા લેક્ચરની અંદરમાં આપણે ડાયપોલની વાત કરી હતી. ડાયપોલ કોને કહેવાય? કે ડાયપોલ એને કહેવાય કે જે એક બાજુ પ્લસ વિદ્યુતભાર હોય અને એક બાજુ માઇનસ વિદ્યુતભાર હોય અને બંને વચ્ચેનું અંતર ફિક્સ હોય. કેટલું હોય? 2a જેટલું હોય. આપણે જે ઓલો પેન્સિલ સેલ છે, પેન્સિલ સેલ વાપરીએ છીએ ને રિમોટમાં, એ એક પ્રકારનો શું છે? વિદ્યુત ડાયપોલ જ છે, બરાબર? તો એવું આપણે નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો આ નિયમિત વિદ્યુત ક્ષેત્ર આ રીતે થિયરીમાં જોયું હતું. આ થિયરીનો જ પ્રશ્ન છે. થિયરી તમને આ ડાયપોલ વાળી આવડતી હશે, ડાયપોલ ઉપર લાગતા ટોર્કની સૂત્ર આવડતું હોય છે તો તમને ખબર છે કે આ ડાયપોલ છે. તો આ વિદ્યુત ક્ષેત્રને લીધે આ પ્લસ Q ઉપર આ બાજુ બળ લાગ્યું, માઇનસ Q ઉપર આ બાજુ બળ લાગ્યું. તો આ બેને લીધે બે બળ પરસ્પર સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાંથી ફરશે. તો ટોર્ક કેમ મળે? બેમાંથી એક ટોર્ક કેમ મળે? જો આપણે એનું ગુજરાતીમાં વ્યાખ્યા બોલું ને તો ટોર્ક એટલે તો કે બે બળ આપ્યા છે એમાંથી કોઈ એક બળનું મૂલ્ય, તો યાદ છે ને વિદ્યુત ક્ષેત્રને લીધે લાગતું બળ કેટલું હોય? QE જેટલું હોય. તો બેમાંથી એક બળનું મૂલ્ય અને બે બળ વચ્ચેનું શું આવશે કે જી? લંબ અંતર. તો લંબ અંતર જોતું હોય તો આ ખૂણો થીટા થાય ને, થીટાની સામેની બાજુ લઈએ તો આપણે જોઈએ આ કર્ણ છે. રેડી? થોડુંક આપણે મોટું કરી દઈએ. ચાલો, ક્યાં મોટું કરી દઈએ? અહીંયા. આ વિદ્યુત ક્ષેત્ર, આ ડાયપોલ મૂક્યો તમે, આ પ્લસ Q વિદ્યુતભાર, આ માઇનસ Q વિદ્યુતભાર. બેમાંથી એક બળનું મૂલ્ય એટલે અહીંયા બળ કેટલું લાગે? QE જેટલું. અહીંયા બળ કેટલું લાગે? આ બાજુ માઇનસ QE જેટલું. રેડી? તો ટોર્કની વ્યાખ્યા શું છે કે બેમાંથી એક બળનું મૂલ્ય અને બે
બળની જે કાર્યરેખા છે, આ કાર્યરેખા થઈ, આ એની કાર્યરેખા થઈ, એનું લંબ અંતર, જો આ લંબ અંતર એટલે 90 નો ખૂણો થઈ ગયો ને, તો આ લંબ અંતર. હવે આ કાળી લીટી મારે કેમ શોધવી, એ કેટલી છે? તો તમે આના માટે સ્વાભાવિક છે કે આ કઈ ખૂણો તો બનતો જ હોય થીટા, તો થીટાની સામેની બાજુ રહે એટલે sin થીટા મળો. તો sin થીટા એટલે સામેની બાજુ જે આપણે જોઈ છે ને છેદમાં કર્ણ એટલે બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર કેટલું મેં હમણાં કીધું 2a લઈએ, કોક 2d લઈએ, તો 2a લઈ. રેડી? તો આ શું થયું? 2a sin થીટા. રેડી? તો ટોર્ક એટલે બે માંથી એક બળનું મૂલ્ય એટલે QE ગુણ્યા લંબ અંતર એટલે 2a sin થીટા. યાદ છે ને? તો આને હું આમ લખી શકું E ગુણ્યા 2aq sin થીટા. રેડી? તો આ E એમ નામ થયું. 2aq એટલે શું થાય યાદ કરો? આપણે કાલના લેક્ચરમાં ભણાવ્યું હતું ડાયપોલ મોમેન્ટ. યસ, સાચા છો. તો ડાયપોલ મોમેન્ટની સંજ્ઞા શું છે? P. અને અહીંયા શું આવશે? sin થીટા. હવે યાદ છે ને, આ બે સદિશ રાશિ છે, વિદ્યુત ક્ષેત્રની દિશા હોય ને ડાયપોલ મોમેન્ટની દિશા હોય. તો હવે જો બે વચ્ચે હું સદિશની નિશાની મૂકું તો sin થીટા નીકળી જાય, તો બંને વચ્ચે કયો ગુણાકાર આવે? ડોટ ગુણાકાર કે ક્રોસ ગુણાકાર? આ તો હાવ સામાન્ય થયું, ક્રોસ ગુણાકાર. અને થિયરી મોઢે તો ખબર પડી જાય ને કયો વિકલ્પ આવશે? ટોર્ક બરાબર સદિશ P ક્રોસ સદિશ E. રેડી? આ તો એમના મેં તમારે આવી કઈ ગણતરી કરવી ના પડે. આ તો કદાચ કોરોનાના વેકેશનમાં જો તમે વાંચતા ના હોય તો થિયરી ભૂલી ગયા હોય તો થોડીક મેં નાની અમથી યાદ કરાવી છે. રેડી? તો કયો ઓપ્શન આવશે? ટોર્ક બરાબર સદિશ P ક્રોસ સદિશ E. અને આમાં કયો આવશે? તો 2001 અને 2002 માં તમે જોવો કે નીટમાં આમ તો કેલ્ક્યુલેટર વાપરવાની મનાઈ હોય તો આ ટાઈપના જ MCQ હોય. હવે આપણે આવી જઈએ નીટ 2002. શું પૂછેલું છે 2002 માં? તો કે બી બાજુનો એક ઘન આપેલો છે જેના દરેક શિરોબિંદુ ઉપર -q જેટલો વિદ્યુતભાર છે અને એના કેન્દ્ર ઉપર +q જેટલો વિદ્યુતભાર છે. તો એ q વિદ્યુતભારની શું જોઈ છે આપણે? સ્થિતિ ઊર્જા. સ્થિતિ ઊર્જાનું સૂત્ર આવડતું હોય તો તમને આવડી જાય, વાંધો આવશે નહીં. બરાબર? યાદ છે ને સ્થિતિ ઊર્જાનું સૂત્ર શું આવશે? કે q1 q2 છેદમાં r. આ યાદ રાખવાનું છે ને, તો સારું યાદ હોય તો. ચાલ આગળ વધીએ. હવે કેના ઉપર તમારે કેની સ્થિતિ ઊર્જા જોઈ છે? તો કે સાહેબ કેન્દ્રમાં. હવે તમે જે આપણી ઘરે જે રૂમ હોય ચોરસ હોય. ચોરસ એટલે આપણો રૂમને જ તમે ઘન સમજો. રૂમનું કેન્દ્ર ક્યાં હોય એ તમે વિચારી શકો ને, વચમાં ક્યાંક હોય. તો ત્યાંથી રૂમના દરેક ખૂણા એક સમાન અંતરે હોય. અર્થાત કે ઘનના દરેક શિરોબિંદુ 8 શિરોબિંદુ છે વિદ્યાર્થી મિત્રો. દરેક શિરોબિંદુ આ કાળા કલરનું ટપકાથી સમાન અંતરે છે. આકૃતિ નાની એટલે થોડુંક વિચારતામાં તકલીફ પડે, પણ તમે જે જગ્યાએ બેઠા છો એ રૂમ વિચારો. રૂમના દરેક ખૂણા રૂમના મધ્ય બિંદુથી સમાન અંતરે હોય. કેટલા અંતરે હોય? ને સમાન અંતરે હોય તો મધ્ય બિંદુ સુધીનું અંતર આપણે r લઈ લઈએ. શું લઈ લઈએ? -q થી ઉડું અંતર કેટલું છે? r. બધાયથી r જ છે ને, ઈ શોધવું છે. તો આ તો સામાન્ય ગણિતનો નિયમ વાપરી શકો કે આ જે અડધું છે તે કેનું અડધું છે? વિકિરણનું. આ q અને આ -q એટલે તમારા રૂમનો એક બાજુનો ખૂણો અને નીચેનો એક ખૂણો વિચારો, એનું અડધું થાય. તો એ વિકિરણ કેટલો થાય ઘનનો? આ તો ગણિતમાં આવી ગયું છે ને કે વર્ગમૂળની અંદરમાં કેટલી બાજુ છે એની? b. તો b² + b² આ વિકિરણનું સૂત્ર છે. તો કેટલું થયું કહેવાય કે 3b². અને આપણે તો એનું અડધું જ જોઈ છે, તો આપણું અંતર કેટલું થાય? r બરાબર √3 અને b² નું વર્ગમૂળ તો b જ થાય. ભાંગા શું આવશે? 2. યસ. તો આપણે એક વિદ્યુતભારને લીધે આ -q અને +q આ ખાલી આ એક જ તંત્રની સ્થિતિ ઊર્જા વિચારો તો કેટલી થાય? પહેલા હું સૂત્ર આવડવા કે આવી ગયું છોકરાઓ? યસ સાહેબ. હવે q1 ની જગ્યાએ શું આવશે? -q સાહેબ. તો આ લખ્યું -q. ઓકે. અને q2 ની જગ્યાએ શું આવશે? +q. તો આ લખ્યું +q એટલે q² થઈ ગયો. રેડી. છેદમાં છોકરાઓ સૂત્ર શું આવશે? તો
તો કે બે વચ્ચેનું અંતર IR થાય અને IR થાય. કેટલું છે? √3b બાય 2. છેદનો છેદ ક્યાં હોય જાય? અંશમાં. હવે છોકરાઓ કે ની જગ્યાએ શું મૂકી હકી? આ q² m ના m. કે ની જગ્યાએ શું મૂકી? યાદ કરો થિયરી. હા, 1/4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ √3b m ના m. છેદનો છેદ ક્યાં હોય જાય? અંશમાં. અને સ્થિતિ ઊર્જા, કોઈ પણ પદાર્થની સ્થિતિ ઊર્જા, ઈવન કે આપણી પણ સ્થિતિ ઊર્જા કેવી હોય? ઋણ. ઋણ નિશાની શું સૂચવે છે? આપણી ગુરુત્વીય સ્થિતિ ઊર્જા ઋણ છે. શું સૂચવે? કે આપણે પૃથ્વીના બંધનમાં છીએ. પૃથ્વીને બંધનને પાર કરીને આપણે જઈ શકતા નથી. એટલા માટે સ્થિતિ ઊર્જા અહીંયા ઋણ છે એ કેવી થઈ જાય? પ્લસ થઈ જાય. હવે છોકરાઓ, આ એક વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઊર્જા થઈ તો આવી તો કેટલી છે વિચારો? એક આની થાય, 2, 3, 4, સાહેબ 8 થાય. હવે 8 શિરોબિંદુ હોય તો 8 જ થાય ને. તો ક્યાં શું આવશે? કુલ સ્થિતિ ઊર્જાનું સૂત્ર. કુલ સ્થિતિ ઊર્જાનું સૂત્ર શું થાય છે? U બરાબર 2q² છેદમાં 8 ઇન્ટુ 4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ શું આવશે? √3b. તો 2 ચોકું કેટલા થાય? 8. રેડી ને? સોરી, 8 આપણે ગુણાકારમાં આવશે. હા, આ 1 ની થઈ. તો 8 ગુણ્યા 2q² છેદમાં 4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ √3b. કેટલા આવશે? 2 દુ 4 અને 4 દુ 8. એટલે શું સૂત્ર થયું? 4q² છેદમાં 4 પાઈ 4 તો ઉડી ગયું છે કા? તો પાઈ એપ્સિલોન 0 √3b. આ એનો જવાબ. રેડી? એક વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઊર્જા ટોટલ કેટલી થાય? એટલી થાય. તો 8 ની કેટલી થાય? એને ગુણ્યા 8. ઓકે? તો આ એનો શું આવશે? જવાબ. ચાલો હવે 2003 માં લઈ જાય આપણે. બરાબર? કોઈ પણ આના જેવો છે. કોઈ પણ આ તમને એમને આવડી જવું જોઈએ. કોઈ એક વિદ્યુતભાર q એ ઘનના કેન્દ્ર ઉપર સ્થિત કરેલ છે. તો કોઈ પણ એક સપાટીમાંથી પસાર થતો વિદ્યુત ફ્લક્સ કેટલો થાય? તો તમને ખબર છે ને કે q વિદ્યુતભારને લીધે પસાર થતું ફ્લક્સ કેટલું થાય? q ના છેદમાં એપ્સિલોન 0. ટોટલ ઘનની સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું થાય? q ના છેદમાં એપ્સિલોન 0. તો ટોટલ ઘનને કેટલી સપાટી હોય? તમારો રૂમ ચોરસ હોય કે લંબચોરસ હોય તો ગણો કેટલી થાય? એક સામેની, એક આ 2, એક નીચે 3, 4, એક આ બાજુની 5 અને આ બાજુની 6. તો કયો જવાબ આવવો જોઈએ કે દિયામાં? તો તમારે અહીંયા જવાબ શું આવવો જોઈએ? ટોટલ ઘનની સપાટીમાંથી, ટોટલ ઘન છે, આપણે ટોટલ ઘનમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું છે? q ના છેદમાં એપ્સિલોન 0. તો ટોટલ કેટલી સપાટી હોય ઘનને? 6. તો એક સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું થાય? તો તમે પરબારા કહેશો q ના છેદમાં 6 એપ્સિલોન 0. શું આવો જવાબ છે? નહીં. લે, આવો જવાબ તો છે જ નહીં. તો હવે શું કરું છોકરાઓ? તો કે સાહેબ જો તમે અહીં વિચારો કે બધાયમાં 4 પાઈ છે તો 4 પાઈ વડે ગુણી નાખો ને 4 પાઈ વડે ભાગી નાખો. અરે વાહ, તમારો તો આઈડિયો કે હું? તો 4 પાઈ q વડે ગુણી નાખ્યા, 6m ના m, અને આ 4 પાઈ વડે ભાંગી પણ નાખ્યા. તો શું આવો જવાબ છે? હા, આ બી. છોકરાઓ ઘણી વખત તમને મૂંઝવી પણ દે. આ 4 પાઈ 1/4 પાઈ એપ્સિલોન 0 ની જગ્યાએ શું લખી શકાય? કે લખી શકાય. તો આ જવાબ આમ પણ આવે 4 પાઈ q છેદમાં 6k. સોરી, 4 પાઈ q ઇન્ટુ k છેદમાં 6. કારણ કે 1/4 પાઈ એપ્સિલોન 0 ની જગ્યાએ શું લખી શકાય? k. તો આ જવાબ આવી શકે. રેડી? તો કયો જવાબ થયો આપણો? બી. ઓકે? ખ્યાલ આવી ગયો ને? ચાલો હવે આવી જઈએ નીટ 2004 ની અંદરમાં. આપણી પાસે 2 ગ્રામની એક ગોળી છે. ધાતુની નાની નાની ઓલી ગોળી આવે છે ને એ આપણે લેબોરેટરીમાં હોય છે. એની ઉપર 2 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર છે અથવા એ ધરાવે છે. એ સ્થિર સ્થિતિમાં છે અને એ ગતિ કરીને 10 મીટર પ્રતિ
સેકન્ડ વેગ પ્રાપ્ત કરે છે તો તે માટે તેને કેટલા વિદ્યુત સ્થિતિમાનથી પ્રવેગિત કરવી પડે. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે આ જે ધાતુની ગોળી છે વિદ્યુત ભાર ધરાવે છે અને આપણને ખબર છે કે ભાઈ કોઈ પણ આ એક સળિયો હોય, આ સળિયાની અંદરમાં આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન હોય જ છે. હોય છે કે નહીં? ઇલેક્ટ્રોન હોય છે ને. પણ તમે અડો તો શોટ લાગે છે? નથી લાગતો. તો આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે? તો કે યસ થઈ શકે. કેમ? તો કે આને બે છેડા વચ્ચે વાહક તાર દ્વારા બેટરીનું કનેક્શન કરવું પડે. આ બેટરી જોડી દીધી. માની લે કે આ 10 વોલ્ટ, આમ વોલ્ટ લખેલું હોય ને, તો વોલ્ટ એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આ બંને છેડા વચ્ચે 10 વોલ્ટનો તફાવત છે. તો એને લીધે આને વોલ્ટેજ મળ્યો તો ઇલેક્ટ્રોન આની અંદરમાં શું કરશે? કે જી ગતિ કરશે. ગતિ કરશે એટલે એની પાસે શું આવી કહેવાય? ગતિ ઊર્જા. ઓકે. તો જ્યારે કોઈ પણ વિદ્યુત ભાર એટલે આપણે અહીંયા કેટલો વિદ્યુત ભાર છે છોકરાઓ? Q જેટલો વિદ્યુત ભાર. એને તમે V જેટલો વોલ્ટેજ આપો તો એની પાસે કેટલી વિદ્યુત સ્થિતિ ઊર્જા આવી? QV. એને લીધે શું કરે છે? તો કે સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે. ગતિ શરૂ કરે તો એની પાસે કઈ ઊર્જા આવી? ગતિ ઊર્જા. તો એની વિદ્યુત સ્થિતિ ઊર્જા કેમાં કન્વર્ટ થઈ ગઈ? ગતિ ઊર્જામાં. વિદ્યુત સ્થિતિ ઊર્જા કેમાં કન્વર્ટ થઈ ગઈ? ગતિ ઊર્જામાં. રેડી વિદ્યાર્થી મિત્રો? શું શોધવાનું છે? વોલ્ટેજ. તો V ને તમે સૂત્રનો કર્તા બનાવો તો શું થાય? V ને સૂત્રનો કર્તા બનાવો તો કે સાહેબ mv² છેદમાં બગડો તો m નો m છે, qa છેદમાં m એટલે કેટલા? 2 માઇક્રોકુલમ. આપણે એને કેમાં ફેરવી નાખી? કુલમમાં. તો 2 × 10 - કેટલી થાય? 6. રેડી? પછી આ વોલ્ટેજ છે કે વેગ કહેવાય? સાહેબ વેગ કહેવાય. કેટલો આપેલો છે? 10. 10 નો વર્ગ કેટલો થાય? 100. 100 એટલે 10 ની કેટલી ઘાત? 2. અને અહીંયા કેટલા આવશે? 2 ગુણ્યા Q. Q ક્યાં ગયો છોકરાઓ? આ રહ્યો 2. સોરી, અહીંયા થોડી લોચો થઈ ગયો. આ m એટલે દળ. કેટલું છે? 2 ગ્રામ ને. એને કિલોગ્રામમાં ફેરવીએ તો 2 × 10 - કેટલું આવશે? 3. પછી વેગ કેટલો છે? 10. તો એનો વર્ગ થાય ને, સ્ક્વેર છે એટલે 2 ગુણ્યા Q કેટલો છે છોકરાઓ? 2 માઇક્રોકુલમ એટલે 2 × 10 - 6. ઉડાડી દઈએ આપણે તો 2 2 કાટ. રેડી? 1/2 આવ્યું ને, ગુણ્યા 10 - 3 પ્લસ 2 -6 ઉપર વહી ગયા એટલે કેટલી થઈ જાય? +6. રેડી? તો 6 ને 2 8. 8 માંથી 3 જાય તો 5 અને 1/2 એટલે અડધા થાય ને, 0.5 ગુણ્યા 10 ની કેટલી ઘાત? 6 ને 2 8. 8 માંથી 3 જાય તો છોકરા 8 માંથી 3 જાય તો કેટલી વધે? 5. 5 હજી આપણે એને 0.5 એટલે 5 ગુણ્યા 10 ની 5 છેદમાં 10. હજી એક 10 કાઢી નાખો એટલે 5 ગુણ્યા 10 ની 4 એટલે 1 2 3. તો કેટલા વોલ્ટ થયા? 1 2 એકમ દશક 100 1000 10000. તો 50000 વોલ્ટ થયા. એટલે 50000 વોલ્ટ વાળો તો જવાબ જ નથી. તો એનો મતલબ એમ કે આ બે તો ના આવે. પસંદ કરવાના રહ્યા. 1 કિલો વોલ્ટ એટલે કેટલા? 1000. તો આમ લખીએ કઈ 50 ગુણ્યા 1000 વોલ્ટ. તો 1000 વોલ્ટ એટલે તો કિલો થાય. તો શું થયું? 50 kV. બી ઓપ્શન. રેડી ને? હવે આપણે 2006 ની અંદરમાં આવી જઈએ. એક વિદ્યુત ડાયપોલ મોમેન્ટ અથવા વિદ્યુત ડાયપોલને તમે નિયમિત વિદ્યુત ક્ષેત્ર E માં મૂકવામાં આવ્યો છે. જો તમારે એને 90 ડિગ્રીના ખૂણે ભ્રમણ કરવામાં આવે તો થતું કાર્ય. કાર્યનું સૂત્ર શું આવશે? યાદ કરો. કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. પણ એ કઈ ગતિ માટે આવે? રેખીય ગતિ માટે. અહીંયા કેવી ગતિની વાત કરીએ છીએ? અહીંયા પહેલા MCQ માં જોયું હતું ને કે આ તો ચાપ ગતિની વાત કરીએ છીએ, વર્તુળાકાર ગતિની વાત કરીએ છીએ. તો વર્તુળાકાર ગતિ માટે શું જવાબદાર હોય? ટોર્ક. તો ટોર્ક ગુણ્યા એનું કોણીય સ્થાનાંતર. ટોર્કનું સૂત્ર હમણાં જ પહેલા MCQ માં જોયું ને, શું આવ્યું હતું? સાહેબ PE sin θ * d θ.
પી અચળ પદ છે એટલે સંકલનની બહાર નીકળી જાય. ક્યાંથી આપણે ખૂણો કરવો છે તો કે 0 ડિગ્રીથી થીટા જેટલો અત્યારે રાખો. આપણે 90 છે પણ થીટા હું રાખું. sin થીટાનું સંકલન આવડે છે? sin થીટાનું સંકલન થાય માઈનસ cos થીટા. તો અહીંયા શું આવ્યું? w બરાબર pe માઈનસ cos થીટા. ક્યાંથી ક્યાં સુધીનું સંકલન છે? 0 ડિગ્રીથી થીટા લગીનું. તો 0 થી થીટા લગીનું લખું તો શું આવશે છોકરાઓ? અહીંયા pe. રેડી? એક વખત શું મૂકવાનું? થીટા. પેલું ઉપર વાળું મૂકવાનું હોય કે નીચે વાળું? હા, ઉપર વાળું. તો માઈનસ cos થીટા. બીજું પદ 0 મૂકો ત્યારે માઈનસ આવે ને, પણ આ માઈનસ છે તો માઈનસ માઈનસ શું થાય? પ્લસ. અને cos 0 ની કિંમત યાદ છે ને? 1 થાય. કેટલી થાય cos 0 ની કિંમત? 1. તો pe માઈનસ cos થીટા પ્લસ 1. રેડી? તો આને હું આમ લખી શકું છોકરાઓ? pe બરાબર 1 માઈનસ cos થીટા. થીટા કેટલો આપ્યો છે તમને અહીંયા? 90 ડિગ્રી. તો pe 1 માઈનસ cos 19 ડિગ્રી. અને cos 90 ની કિંમત કેટલી થાય? cos 0 ની કિંમત 1 થાય. તો cos 90 ની કિંમત કેટલી થાય? યાદ છે ને ત્રિકોણમિતિ? 0 થાય. cos 90 ની કિંમત કેટલી થાય? 0. તો 1 માઈનસ 0 એટલે 1 જ આવે. તો શું ઓપ્શન આવશે? pe. જવાબ ઓપ્શન સોરી મેં લખ્યા નથી. જવાબ શું આવશે? pe. રેડી? થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. ઘરમાં